ધીરુભાઈના જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને છેલ્લે સુધી જો વિડીયો. અમારા ગામડાના બાપા હમણાં બસમાં બેઠા હતા, એમાં ચેકિંગ આવ્યું. હવે બસમાં ચેકિંગ આવે એટલે ડ્રાઈવર કંડક્ટરને ઉતારી મૂકે. એ લોકો ચેક કરવા આવ્યા હોય ને એ બસમાં ચડે. એ બસમાં ચડ્યા ચેક કરવા માટે. સાહેબ બધાની ટિકિટ જોતા હતા. એમાં ગામડાના અમારે એક બાપા બેઠા હતા, એને કે ટિકિટ, એટલે બાપાએ આમ ટિકિટ આપી. સાહેબ જોઈને કે આ તો જૂની છે. બાપા કે બસ ક્યાં નવી છે? 30 વર્ષ જૂની બસ હાલે કે અઠવાડિયું જૂની ટિકિટ ન હાલે? હા, આવા નવા હાલ્યા આવે. હા, ગામડાના બાપા અહીં રાજકોટ કાલાવડ રોડ ઉપર નીકળ્યા. ઘેરદાર ચોયણું, પહામતી કેળિયું, માથે આંટિયાળી પાઘડી, હાથમાં કળિયાળી ડાંગ. કોટેચા ચોકમાં 5 કોલેજિયા ઊભા હતા. એમાં એક કોલેજિયાએ બાપાને કીધું કે ત્રિકોણ બાગ કઈ બાજુ આવે? બાપા કે ભાઈ મને ખબર નથી. કોલેજિયાનું મગજ ગયું કે તઈ હું મોટી પાઘડી બાંધી નીકળી ગયા છો. તો બાપાએ પાઘડી ઉતારીને કોલેજિયાને માથા ઉપર મૂકી દીધી કે લે હવે ખબર પડે છે. તો કે ના, તો કે કોડા પાઘડી બાંધે ખબર પડતી હોય બધા ડબલ ન બાંધે. કોલેજીઓ કે બાપાને કે તમે ભણ્યા કેટલું? બાપા કે અમે તો અંગૂઠા છાપ છીએ. તેથી ક્યાં ભણવાનો વેત હતો? તો કે તમારી જિંદગી એળે ગઈ. એમાં બાપાનો મગજ ગયો એ કે તમે પાંચેય શું કરો છો? તો 2 કે અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કરીએ છીએ, 50,000થી પગાર ચાલુ થાય. 2 કે અમે એન્જિનિયરિંગનું કરીએ છીએ ને 1 કે હું મેડિકલ લાઇનમાં છું. બાપા કે તો બહુ ભણ્યા. તો કે હા. તો કે તમે આટલું ભણ્યા છો, હું ભલે અંગૂઠા છાપ રહ્યો, હું પૂછું એનો સાચો જવાબ જો તમે આપો, પાંચેયને 2,000 રૂપિયા આપું. નહીંતર તમારે આમાં આપવા. કોલેજ એગ્રી થઈ ગયા. બાપા અભણ પૂછે ને આપણને ન આવડે એવું બને કે હા બાપા બોલો. તો ગામડાના બાપા કે એવી કઈ વસ્તુ છે જે અંજવાળામાં દેખાય નહીં? કોલેજીએ કડે ચડ્યા. કારણ કે આ તો કોઠા હોય છે, એ ચોપડામાં ન આવે, એ ખોપડામાં હોય. પાંચેય 2,000 રૂપિયા બાપાને આપ્યા. એ કે બાપા તમે કયો? બાપા કે એના 2,000 બીજા થાય દીકરાઓ. આ તો તમે કઈ ન શક્યા એના આપ્યા. કોલેજીયા કે ભંગાણા ભેગા ભંગાણા હજી 2,000 દો. પાછા 10,000 પાંચેય થઈને બીજા આપ્યા. બાપાને કે લ્યો આ 10,000 બીજા. હવે તમે કયો અંજવાળામાં દેખાય ને એ શું? તો ગામડાના બાપા કે એ અંધારું. હા દીકરાઓ, એને લાઇટ કરીને ન જોવાય, શેરડો મારો તો વયું જાય. 20,000 રૂપિયા લઈને બાપા થયા હાલ થાય કે દીકરાઓ હજી ભણજો. તમે ભણો તો અમારું હાલ્યા રાખે. અમારે આ ઉંમરે બીજે ક્યાં જવું? લે હા, ગામડાની કોઠાઓ જ છે અને જૂનું એટલું હોનું છે. હા, અમારે સાવરકુંડલાના કનુરાવ બારોટ લખે છે કે હોનું પિત્તળને હાંચવે ભેળો વધારે ભાવ, એમ સજન મળે સંસારમાં એ તો કોક કોક કનુરાવ. જેમ હોનામાં પિત્તળ ભળી જાય ને તો 22,000નું જાય, એમ કદાચ આપણે પિત્તળ જેવા હોય પણ હામાં કોઈ હોના જેવા મિત્રો હારે તમે બેહવા માંડો ને તો તમારી કિંમત દુનિયામાં વધી જાય. સારા મિત્રો મળે, સારા માણસો મળે તો જીવવાની મજા આવે. જૂનું એટલું હોનું છે. ભલે અત્યારે 50,000થી માંડી અને 5 લાખના સૂટ બજારમાં મળે છે, પણ એનો અર્થ એવો નથી કે ચોયણી, કેળિયું, પાઘડી, બંડી, ટોપી, ધોતિયું, જભો એની કિંમત ઘટી ગઈ છે. એની કિંમત એટલી ને એટલી છે. હજી ચોયણી, કેળિયું, પાઘડી બાંધી અને આપણા વડીલો બજારમાં નીકળે તો લોકો એના ફોટા પાડે. 5 લાખનું સૂટ પહેરીને તમે બજારમાં નીકળો, કોઈ ફોટો ન પાડે. હા, કૂતરાને ઉનાળામાં ધોળ્યું હોય ને જીભ નીકળી જાય એવી ટાઈ મારી હોય. હા, એ ગળા સુધી હોય. શું કામ કે આ ગળે આવી ગયા. જૂનું એટલું હોનું છે. જૂનાની કિંમત કોઈ દી ઘટે નહીં. ભલે પીઝા, બર્ગર, પાઉંભાજી, ભેળ, પાણીપુરી બજારમાં આવ્યા, પણ એનો અર્થ એવો નથી કે બાજરાના જુવારના રોટલાની કિંમત ઘટી ગઈ છે. હા, એ તો હજી દાદાના સ્થાન ઉપર છે. બાજરાનો રોટલો બહાર આવે ને એટલે બધું હંકેલાઈ જાય. શું કામ? ફાધર ઓફ બિસ્કિટ. હા, એ બિસ્કિટના મોટા બાપા છે. પાણીપુરી લાજ કાઢી જાય, એ તો હોવારું છે. તમે હાંજે રાજકોટમાં નીકળો, એક લારી હોય ને ત્યાં 10 બાયું ઊભા હોય ને 3 જણ ઊભા હોય એટલે નક્કી કરી લેવાનું પાણીપુરીની જ રેકડી છે. એટલે 3 પુરુષ ઊભા હોય એ પાણીપુરી ખાવા નહીં, બિલ ચૂકવવા ઊભા હોય. તાળી વગાડી બધા અનુભવી. આપણી વાત ખોટી ન હોય. હા, પણ દાંત ન હોય એને પાણીપુરી ન ખાવી, કારણ કે એ મોઢા મૂકીને દબાવો ને તો પિચકારી થાય. રંગે રહીમાં હોય એવું લાગે.